ખોડિયાર કાઠિયાવાડી ધાબા આવ્યું ને એટલે અમે યુટર્ન લઈને 1 કિલોમીટર દૂર વયા ગયા હતા. અમે બોટ જોયો ને બધા વાતોમાં હતા એટલે એક જણાએ બોટ જોયો તો. હાય, How are you? આઈ એમ ફાઇન. આવો વેલકમ. ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં આપનું સ્વાગત છે. આવો. અમે દર સોમવારે ભવનાથ, સોમનાથ, મહાદેવના ગમે એ મંદિરે જઈએ પણ અમે જમીએ તો ખાલી ખોડિયાર કાઠિયાવાડી ધાબા. અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા એટલું મસ્ત છે ને હે. અને કાલથી શ્રાવણ મહિના ચાલુ થાય છે અને સોમવાર છે એટલે અમે આવી ગયા એટલે અહીંયા સ્ટે કરવાના અમે. અને પછી હે ને અમે ફરાળ બધુંય કરશું. ચાલો આપણે અંદર જઈએ. અચ્છા, આ જીતુભાઈ તમે અંદર તો લઈ જાવ છો પણ લગભગ ટૂંકમાં તમારા વ્યુઅર્સ કે તમારા જે ટૂંકમાં જામકર છે, તમારા ગાઈડ જે છે એ લોકોને મે બી કદાચ આનું એડ્રેસ ખ્યાલ નહીં હોય તો આપ કહી દેશો ને કઈ જગ્યાએ આવે? આ મેગા મોલ ની બાજુમાં જામનગરમાં છે. ચાલો પ્રાયના મેનેજર થી મળીએ. મને બધું ફરાળી નું બધું દેખાડો ને કાલથી જાય છે ને શરૂ. કાલથી શ્રાવણ માસ ચાલુ થાય છે એટલે બહુ બધી ફરાળી વાનગીઓ બનાવી છે. મેનુમાં બહુ બધું છે જ, જેવી કે બટાકાની સૂકી ભાજી છે, સાબુદાણાની ખીચડી છે, દેશી ઘીમાં રાજગરાનો શીરો છે, બરાબર મોરૈયો છે, રાજગરાની ભાખરી છે, જેવી કે રાજગરાની પૂરી છે, રાજગરોના પરોઠા છે, જેવી બહુ બધી આઈટમો આપણે શ્રાવણ માસ નિમિત્તે ચાલુ કરેલ છે. અને તો પછી આપણે જમવાનું કેવું રહેશે? જમવાનું જોરદાર રહેશે, કઈ ઘટે નહીં બાબુ. હોલની વિઝિટ કરાવી. હા હાલો. દર વખતે અહીંયા જમ્યા હે ને ગાઈઝ ને કહી દો. હા, દર વખતે એક રેગ્યુલર કસ્ટમર છે અમારા. આપણો એક આ એસી હોલ છે જેમાં આપણે 50 થી 60 છે અને એસી હોલ. આ શું છે? આ બધી બાળપણની યાદો છે, જેવી કે કચુકા છે, ખાટી મીઠી ગોળી છે, તીખા ખારા આંબોળિયા છે, આથી લામડા છે, શેકેલી માટી છે અને મુખવાસ છે. આજે તો જે ખાસ વિઝિટમાં શ્રાવણ માસની રીતે ફરાળી બનાવીને આવ્યા છો. હા, કારણ કે હું તો રવ જ છું દર વખતે, તમને ખબર જ હશે. એટલે મારે તો અહીંયા આવું જ પડે. જુનાગઢ થી અમે અહીંયા આવીએ ખાલી અહીંયા જમવા. તમે શાંતિથી બેસીને એસી હોલમાં લઈ શકો છો. એસી હોલ છે. આ મોરંગોનું છે, આ ખાટી કેરીનું છે, આ સ્વીટ રજવાડી છે, આ ગુંદાનું છે, આ ગાજરનું અથાણું છે. ખાવામાં કેવો ટેસ્ટ રહે? ખાવામાં તમને મજા આવશે તમને. પછી આ ખજૂર આમલી ચટણી છે અને લીંબુનું અથાણું છે. પછી આ લસણની ચટણી છે, લસણનું અથાણું છે, પછી સિંગદાણા છે અને ગોળ છે. તો જીતુભાઈ આજે તો તમારું બધું નકામું છે ને? હા, શ્રાવણ ચાલુ થાય છે એટલે આજે અહીંયા સ્ટે કરવાનું છે અમારે. આજે જમશો એમ? હા, ટાટા.